તો આ તરફ ગુજરાત માટે સારા સમાચાર પણ છે। સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો નોંધાયો। હાલ નર્મદા ડેમની સપાટી 118.96 મીટરે પહોંચી। છેલ્લા 24 કલાકમાં 56 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો। પાણીની આવક થતા આરબીપીએચના 3 પાવર હાઉસ ચાલુ। તો નર્મદા ડેમના મેઇન કેનાલમાં 15,220 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નોંધનીય છે કે હાલ અહીં સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં જે વધારો નોંધાયો છે તેના કારણે ખેડૂતોને જે સિંચાઈના પાણીની સમસ્યા છે તેનો ઉકેલ આવશે। આ ઉપરાંત હાલની જે પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો નર્મદા ડેમના મેઇન કેનાલમાં 15,220 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આરબીપીએચના 3 પાવર હાઉસ પણ ચાલુ છે। તો ઉત્તર ગુજરાત માટે પણ સારા સમાચાર। મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો। હાલ 8,055 ક્યુસેક પાણીની આવક છે। ધરોઈની જળ સપાટી 612.71 ફૂટ પહોંચી છે। તો પાણીનો જથ્થો 66.88% નોંધાયો। તો ધરોઈ ડેમની જળ સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે। ઉત્તર ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતા એવા ધરોઈ ડેમમાં પાણીની આવક થતાં સિંચાઈની સમસ્યાનો હલ આવશે। નોંધનીય છે કે હાલ ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 66.88% નોંધાયો છે અને હજુ પણ આ જળ સપાટી વધી શકે છે। આગામી સમયમાં અહીં પણ ભારે વરસાદની જ્યારે આગાહી છે તે પ્રકારે જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે।